વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। જો પીયુસી એક્સપાયર થયું હોય તો ઓટોમેટિક કપાશે દંડ। યસ, સરકાર લાવી રહી છે હાઈટેક સિસ્ટમ। જો તમે પણ વાહન ચલાવો છો અને પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ કઢાવવામાં આળસ કરી જાઓ છો તો હવે સુધરી જજો, કારણ કે સરકાર હવે પ્રદૂષણ ફેલાવતા વાહનો અને નિયમોનો ભંગ કરનારા ચાલકો સામે અત્યાર સુધીની સૌથી આકરી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે। પ્રદૂષણ નિયંત્રણને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે સરકાર હવે નવી સેન્ટ્રલાઇઝ સિસ્ટમ લાવી રહી છે, જેનું નામ છે પીયુસી સર્ટિફિકેટ 3। આ નવી સિસ્ટમ આવ્યા બાદ જો તમારા વાહનનું પીયુસી એક્સપાયર થઈ ગયું હશે તો તમે બચી નહીં શકો, સીધો જ મોટો દંડ ફટકારી દેવાશે। આ નવી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલ છે, ઓટોમેટેડ છે। અત્યાર સુધી ઘણા વાહન ચાલકો જૂના કે ખોટા સર્ટિફિકેટ બનાવી અથવા તો ચેકિંગ ન થાય ત્યાં સુધી પીયુસી વગર જ ફરતા હતા, પણ હવે આ સિસ્ટમથી સીધી જ વાહન પોર્ટલ અને ટ્રાફિક વિભાગના ડેટાબેઝ સાથે તે લિંક હોવાને કારણે તમને તેનું ઇન્ટિમેશન મળી જશે। જેવું તમારા વાહનનું પીયુસી એક્સપાયર થશે કે તરત જ સિસ્ટમમાં એલર્ટ જનરેટ થશે અને ઓનલાઈન મોટો ઈ-મેમો અથવા દંડ તમારા ઘરે પહોંચી જશે। આ નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે, વાહન ચાલકો પર તેની શું અસર પડશે તેના પર નજર કરીએ। આ ઓટોમેટિક ટ્રેકિંગ છે। વાહનનું પ્રદૂષણ પ્રમાણપત્ર પૂરું થતાં જ સેન્ટ્રલ સિસ્ટમ ઓટોમેટિકલી લાલ ઝંડી બતાવશે। આ નવી સિસ્ટમથી પીયુસી સેન્ટર્સ પર થતી ગેરરીતિ અને નકલી સર્ટિફિકેટ બનાવવાની પ્રવૃત્તિઓ પર કાયમી તાળા લાગી જશે। ત્રીજું ભારે દંડની છે જોગવાઈ। એક્સપાયર્ડ પીયુસી સાથે પકડાવા પર કે ઓટોમેટિક ચલાન જનરેટ થવા પર વાહન ચાલકોએ હજારો રૂપિયાનો આકરો દંડ ભોગવવો પડી શકે છે। સરકારનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રદૂષણ ફેલાવતા વાહનોને રસ્તા પરથી દૂર કરવા। શિયાળામાં અને અન્ય ઋતુઓમાં વધતા વાયુ પ્રદૂષણને અટકાવવા માટે આ સિસ્ટમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। તેથી જ કોઈ પણ કાનૂની કાર્યવાહી કે કમરતોડ દંડથી બચવું હોય તો તમારા વાહનનું પીયુસી હમણાં જ વેલિડ છે કે નહીં ચેક કરી લો, ન હોય તો કરાવી લો, નહીં તો ભોગવવો પડશે દંડ।